તરબૂચને મેં કટ કરી લીધું છે. બિયા કાઢવાના આમાંથી, બરાબર. સરસ રીતે આના બિયા કાઢી નાખવાના. બિયા કાઢી નાખ્યા. હવે આપણે એની છાલ કાઢવાની, છાલ કાઢી નાખવાની, બરાબર. આપણું પપૈયું અહીંયા કટિંગ કરી નાખ્યું છે. હજી આમાં ઝીણા ઝીણા કટિંગ કરવાના થાય. આવું ઝીણા ઝીણા કટિંગ કરવાના. આવું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું, બરાબર. હજી એટલું બાકી. લો મિત્રો, તો પપૈયાની થઈ ગઈ છે તૈયાર, કેમ કે એટલી જ બનાવી છે, બહુ જાજી થઈ જશે. તો થઈ ગયું છે કમ્પ્લીટ. તો એટલાની આપણે બનાવીશું. તમે જોઈ શકો છો કટિંગ થઈ ગયું છે. આ રીતે કટિંગ કરી લેવાનું મિત્રો. બિયાથી ઝાડવા મગાવી દેવાના. તો હવે આગળ બના રહેજો, બનાવી ત્યાં સુધી. તો હેલો મિત્રો, તો પછી આપણે પપૈયાની તૂટી ફૂટી આપણે બધી મોળા ગઈ છે, તમને દેખાડી દઉં. જોઈ શકો છો આ પીસ કરી નાખ્યા છે, આ ઝીણા ઝીણા. તો આપણે હવે તેને બનાવીશું. આમાં પાણી નાખવાનું એટલું. પછી તેમાં મિક્સ કરી દઈશું. હવે બંને કરવાનું, આમ નામ બાફા દેવાનો 5 મિનિટ બફાવા દેવાનો. જોતા રહો ત્યાં સુધી. તો મિત્રો પાછો એને આપણે બફાઈ ગયું છે. તો પાછો એને લઈએ આપણે. તમે જોઈ શકો છો અહીંયા 5 મિનિટ રવા દેવાનું. પણ એ તો પાણી હોતે કા નહોતા કાઢતા એ લોકો. એ ચાસણી બનાવવાની હતી, તો ચાસણી 5 મિનિટ બફાવા દેવાનું. પછી ચાસણી હોતો બધું વ્હાઈટ કામ પલાળવાનું. એક લાલ જ કરશું, કાંઈ કલર અલગ અલગ નથી કરવા. લગભગ લાલ જ કરીશ બધી. એમ થોડી હાલે. પછી તેજી જેમ ખબર તો છે હારી બની ન બની એટલે લીલી લાલ બે કરું. તો જોઈ શકો છો અહીંયા ગરમ ગરમ થઈ ગયું છે ચકાચક અહીંયા. તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ, ત્યાં સુધી જોતા રહો. પછી પાછું હવે કાઢી લીધા પછી આપણે થોડુંક પાછું પાણી નાખીશું. પછી આપણે ખાંડની ચાસણી બનાવવાની. ચાસણી બનાવવાની તો ગળી થાય. તમારી રીતે એડ કરી દેવાની, જેટલી ખાંડ નાખવી એટલી. તેની ચાસણી બનાવવાની મિત્રો. પછી નાખી દેવાની. પછી તેમાં આપણે એડ કરી દઈશું. 5 મિનિટ 5 મિનિટ પાછું પછી 5 મિનિટ મિક્સ થવા દઈશું, એટલે કે તેમની ચાસણીમાં મિક્સ થઈ જાય મિત્રો. એટલે આપણે તૂટી ફૂટી બને, ગળી બને. પાણીમાં હોય તો નકરી એટલી બધી ખાંડ લેવી પડે. થોડુંક જ પાણી નાખવાનું. એ અલગ અલગ વિડીયો હતા. એક વિડીયોમાં થોડું પાણી નાખ્યું, બીજી ચાસર પાણી નાખો, પછી ખાંડ નાખો. કેટલી 4 વાટી નાખી. તો 5 મિનિટ રાહ જોઈશું મિત્રો, જોતા રહો. પેલા આપણે આ નાખી દીધા. તો મિત્રો પછી આપણે કલર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો, તમે આ રીતના કલર આવે. તો 3 કલર છે આપણી પાસે, પણ અત્યારે આપણે 2 કલર જ નાખીશું. આ લીલો છે, ગ્રીન, આ રેડ છે મિત્રો. તો આપણે 2 કલર અલગ અલગ કરીશું. તો થોડા થોડા બેમાં અડધા અડધા કાઢી લઈએ મિત્રો.
એ તો પાણી સહિત કાઢે છે યાર. અત્યારે પાણી નાખી છે આમાં એવું છે. અમોનો પણ ગરમ ગરમ ઉપાડું ચાલુ વિડિયો બોલો આ પાણી લે ગળ્યું ગળ્યું પાણી રહી ગયું ને એટલે છે ને બધું પાણી અંદર ઉતરી ગયું. 8 વાટી નાખી 8. તો મિત્રો બેમાં થોડું થોડું મિક્સ કરી લઈએ. તો બેમાં થોડું થોડું કાઢી લીધું મિત્રો. જો તો એમનું પાણી અંદર નાખી દેવાનું. ચાસણીનું પાણી છે મિત્રો, તેમને થોડું થોડું મિક્સ કરી નાખવાનું છે. તમારા મનગમતા કલર એડ કરતા તમારે જે કલર એડ કરવો હોય એની વાત છે. આપણે ગ્રીન ને રેડ એડ કરી છીએ. લીલો ચાલુ કરું છું. ગ્રીન આમાં નાખી દઈએ, લીલો. થોડોક નાખીએ એટલે ઘણો થઈ જાય. થોડોક આમાં રેડ નાખી દઈએ. મિક્સ કરી નાખીએ. થોડુંક નાખ્યું તો ઘણું થઈ ગયું. કલર એવો જ છે બિરયાનીમાં બધે. કલર થઈ ગયું. હવે તું હા મિક્સિંગ થઈ ગયું બે. હવે આના અડધી કલાક પડ્યું ના જઈશું આપણે 10:30 ઉપર. અડધી કલાક 2-3 કલાક હોય પણ આપણે એટલો ટાઈમ નથી. આજે વાગા છે વરસાદ એટલે હુકવી ગયો તો થઈ ગયા. મિત્રો પછી તેને 10 મિનિટ એટલે અડધી કલાક આપણે મિક્સ કરી દેવું પડશે, રાખવું પડશે અંદર. પછી તડકામાં તેને 2-3 કલાક રાખવી પડશે મિત્રો. તો મિત્રો પાછા આવી ગયા છે આપણે, થઈ ગયા છે કલર એડ થઈ ગયો છે. અડધી કલાક આપણે રાખ્યું હતું એમને કલર મિક્સ થવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. તો એને પાછા કાઢી લઈએ આપણે. કલર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ફૂટી ફૂટી. તેને કાઢી લઈએ આપણે કલર બલરથી. બે અલગ અલગ મિક્સ કરવાનું. અલગ અલગ દો. પાછું એમાં નાખી દો. તો મિત્રો તેને કાઢી લઈશું આપણે. ગળી તો લાગે. અરે હુકાવા દેવી પડશે મિત્રો. ઘડી ગયેલી બની છી. વખાણ ના કરાય, મંગળવાર છે. હા થોડી કડક ખાવા દે. મને લાગે એની નહીં બનતી, આની જ બનતી છે દીકુ. તો એની બનાવો. હવે કાંકરો ખાટલો ઢાળો ફૂલ તડકે હુકો એ બાર. હાલો હવે લગા ઓરિજિનલ બહુ નહીં હુકાવા દેવા. હલાલ ઉતાવળ. સારું કે હાસું કીધું તો નીના બેને. તો એ કેમાં નાખીશ? આમાં જ હોય. થાળીમાં અલગ કાઢવાની. તો મિત્રો આપણી થઈ ગઈ ડૂટી બૂટી તૈયાર. હવે તડકે હુકાવાની છે મિત્રો. આટલી બધું આપણો કલર જોતા રહો. તો મિત્રો આપણે અહીંયા હૂકવી નાખશું. તમારે જેમ સુકવ્યું એમ જેમાં રાખીએ. આપણે છૂટી છૂટી ઉખવી છીએ. આટલી બધી છૂટી છૂટી થોડી હોય. આવી રીતના આપણે સૂકવી દઈશું મિત્રો. એમ ન હોય, આમાં સૂકવી દેવાની હોય. જો
હા બોયા આમ નાખી દેવાનું બોયા અરે છૂટી હોય એમાં કાંઈ ન ઓલો જા ડૂટી ફૂટી ગઈ. રેડી તો મિત્રો તડકે આપણે કેટલી કલાક રાખવાની કેટલી રાખી? કલાક 2 કલાક વધી સુકાઈ જાય એટલે લઈ લેવાની કડક થઈ જાય એટલે બહુ નહીં રાખવાની નકર બળી જાય પાછી તો આપણી તૂટી ફૂટી મેં જોઈ શકો છો અહીંયા તો આવી રીતે બનાવો ઘરે તૂટી ફૂટી તૈયાર થાય એટલે તમને મળીએ તાજી સુકાવા જેવું રંગબેરંગી તૂટી ફૂટી તો મિત્રો સુકાય આપણી તૂટી ફૂટી ત્યાં સુધી જોતા રહો બનાવો વિડીયો હેલો મિત્રો તો આપણી તૂટી ફૂટી થઈ ગઈ છે તૈયાર મુક્કા તમે પણ બનાવો ઘરે આવી તૂટી ફૂટી અને ખાઈને પીને મોજ કરો તમે જોઈ શકો છો આ રંગબેરંગી તૂટી ફૂટી આ છે દૂધી બુધી પણ પોપૈયું કાચું તી પોપૈયાની તૂટી ફૂટી મિત્રો તમે જોઈ શકો છો આયા ખાતો જ નથી તું તો ગળી છે પેલા પણ ખાલી ઊંધી નાખીશ તું ક્યાં જો આમ છોકરા ધબધબાટી બોલાવા મળ્યા એક દાણો નહીં બા ખાય. એ સૂત છે સૂતવાનું નથી મારો હે તો મિત્રો આને ઉભે નો. ઈ પણ ભારતની કલરની દૂધી બુધી ખાલી વ્હાઈટ તો મિત્રો આ વિડીયો હું ધ્યાન કરું છું કેમ છે ડૂટી ફૂટીનો આખો વ્લોગ બની ગયો છે તો મિત્રો નવા આવવાના અમારા નવા વ્લોગમાં તમારે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એ રીતે મિત્રો ભૂલ ન કરતો પૂરો વિડીયો જોજો તમને મજા આવશે એમાં શીખવા મળશે તમને કંઈક નવું આજે તો અમારી ચેનલમાં નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો બાય જય માતાજી બધાને મળે એક નવા વિડીયોમાં જોતા રહો બાય